ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ બાય કરણ વેગડના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો ફટાફટ મને એક વખત ઓડિયો અને વિડીયોનું કન્ફર્મેશન આપી દો, જેથી કરીને આજે ફટાફટ આપણે ડે 1ની શરૂઆત કરીએ. કોન્સ્ટેબલનું જે આપણે ડે 20 ડેઝનું આપણે જે પ્લાનિંગ કર્યું છે, જે સિરીઝ ચાલુ કરી છે, આ સિરીઝની અંદર આજે આપણે ડે 1ની અંદર મળ્યા છીએ. ડે 1ની અંદર આજે આપણો ટોપિક કયો છે? વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ અને સંખ્યા પદ્ધતિ. આ આપણો ટોપિક છે આજનો. ઓકે, તો અવાજ અને વિડીયો એક વખત ક્લિયર હોય તો મને કન્ફર્મેશન આપી દો કે મને જેથી ખ્યાલ આવે. ચાલો, ઓડિયો વિડીયો ક્લિયર છે બધું? ઓકે, ચાલો. તો ડે 1ની અંદર સંખ્યા પદ્ધતિ, વર્ગ, વર્ગમૂળ અને ઘન, ઘનમૂળ આ આપણા ટોપિક રહેવાના છે. ઓકે, ચાલો તો શરૂઆત કરી દઈએ. યસ, ઓકે, ઓલ ડન. ચાલો, તો પહેલો પ્રશ્ન, પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? પહેલો પ્રશ્ન, પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? ચાલો, પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. હવે અહીંયા કોઈ પણ પ્રકારની તમને પ્રાકૃતિક સંખ્યા આપી હોય અથવા તો ક્રમિક સંખ્યાઓ, કોઈ પણ તમને ક્રમિક સંખ્યાઓ કે અને ક્રમિક સંખ્યાઓનો તમને સરવાળો શોધવાનું કે, તો તમારી પાસે એક સૂત્ર છે, n × n + 1 / 2. આવું કંઈક સૂત્ર છે ક્રમિક સંખ્યાઓનો સરવાળો શોધવા માટેનું. યસ, આ સૂત્ર શેનું છે? ક્રમિક સંખ્યાઓનો સરવાળો શોધવા માટેનું. ઓકે, અહીંયા n બરાબર શું લેવાનું સાહેબ? તો કે n બરાબર આપણે એ લેવાનું કે જેટલી સંખ્યાઓનો આપણે સરવાળો શોધવાનું કીધું હોય એ સંખ્યાઓ n બરાબર લેવાની. અહીંયા આપણને કેટલી સંખ્યાઓનો સરવાળો શોધવાનું કીધું છે? 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવાનું કીધું છે. તો n બરાબર આપણે કેટલા લેશું? 50 લેશું. ઓકે સાહેબ, અહીંયા n + 1 છે એટલે કે 50 અને 1 કેટલા થઈ જશે? 51 થઈ જશે અને ભાગ્યા કેટલા આવશે? 2 આવશે. ઓકે, આ 50 જે છે 2 વડે ઉડશે તો કેટલા આવશે? અહીંયા 25 આવશે. ઓકે સાહેબ, 25 × 51 કરવાના છે. હવે તો 25 × 25 નો પાંચડો વધી આવશે કેટલી? 2. 25 × 5 125 ને 2 કેટલા થઈ જશે? 127. તો આન્સર શું થઈ જશે? 1275 આન્સર થઈ જશે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર, 1275. ઓકે, ચાલો, 1275 આન્સર આવશે પહેલા પ્રશ્નની અંદર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળનો પ્રશ્ન શું કહે છે? આમાં તમે આવું પણ કરી શકો છો કે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, માની લો કે આ સૂત્ર ભૂલાઈ ગયું છે, આપણે આ કરવાનું છે, એવું નથી ખાલી સૂત્ર ઉપર ચાલવાનું છે. હું તમને માની લો કે તમે સૂત્ર ભૂલી ગયા છો તો શું કરશું? સૂત્ર ભૂલી ગયા હોય તો શું કરશું? તો તમે આવું કંઈક કરી શકો. જો તમને અહીંયા શું કીધું છે? 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવાનું કીધું છે. ઓકે સાહેબ, તો એક પ્રાકૃતિક સંખ્યાઓમાં 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ આવે, પણ આપણને 50 સુધીની સંખ્યાનો સરવાળો શોધવાનું કીધું છે. ઓકે સાહેબ, હવે જ્યારે પણ ક્રમિક સંખ્યાઓ હોય, ક્રમિક સંખ્યાઓ, ત્યારે બધાની વચ્ચે ગેપ કેવો હોય? સરખો હોય કે નહીં? બધાની વચ્ચે ગેપ સરખો હશે. બધાની વચ્ચે ગેપ સરખો હોય તો સરેરાશ હંમેશા ક્યાં હોય? વચ્ચે હોય. સરેરાશ હંમેશા ક્યાં હશે? વચ્ચે હશે. જ્યારે ગેપ સરખો હોય ત્યારે સરેરાશ ક્યાં હોય? વચ્ચે હોય. તો આની મારે સરેરાશ શોધવી હોય તો કેવી રીતે મળશે? પહેલું પદ વત્તા છેલ્લું પદ, પહેલું પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2 હું કરું એટલે મને શું મળશે? સરેરાશ મળશે. ઓકે સાહેબ, આ શું મળી ગયું મને? સરેરાશ મળી ગઈ. પહેલું પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2 કરું એટલે મને સરેરાશ મળે કે નહીં? યસ. હવે તમે આવું બધું ભણ્યા જ છો કે સરેરાશ બરાબર શું થાય? સરેરાશ બરાબર શું થાય? તો કે સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. સરવાળો ભાગ્યા કુલ સંખ્યા, આવું તમે ભણ્યા છો. ઓકે સાહેબ, મારે શું જોઈએ છે? અહીંયા સરવાળો જોઈએ છે. સરવાળો જોતો હોય તો સરેરાશ ગુણ્યા મારે કુલ સંખ્યા કરવી પડે કે નહીં? આ ભાગાકારમાં જે સામે જશે તો
ગુણાકારમાં જતું રહેશે. તો સરવાળો બરાબર શું થશે? સરેરાશ ગુણ્યા કુલ સંખ્યા. તો અમારી પાસે સરેરાશ તો આવી ગઈ. કુલ સંખ્યા કેટલી છે સાહેબ? 50 છે. તો ગુણ્યા 50 કરું તો મને સરવાળો મળી જાય કે નહીં? તો આ સૂત્ર જ થઈ ગયું તમારું. આ જ છે, બીજું કંઈ નથી. સૂત્ર આવી રીતે જ બનેલું છે. યસ, ક્યારેક એવું થાય કે સૂત્ર ભૂલાઈ જાય, તમે આવી રીતે કરી શકો છો. તો અહીંયા 51/2 ગુણ્યા 50. સૂત્રમાં પણ આવું જ કંઈક આવતું હતું. પણ સૂત્ર હકીકતમાં બનેલું છે આવી રીતે જ. ઓકે, તો આવી રીતે પણ તમે કરી શકો છો જો પરીક્ષામાં સૂત્ર ભૂલાઈ જાય તો. નેક્સ્ટ બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા શોધવાની છે. ઓકે સાહેબ, આમાં તમે શું કરી શકો? અવિભાજ્ય સંખ્યાઓ પૂછી હોય ત્યારે તમે શું કરી શકો? ત્યારે તમે ઓપ્શનનો ઉપયોગ કરો, એ તમને વધારે સારું પડશે. કેમ કે અવિભાજ્ય સંખ્યાઓ તો ઘણી બધી હોય. તો આપણે 4 ઓપ્શનમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ છે આ શોધવાનો પ્રયત્ન કરવાનો. અને બીજી એક ખાસ મહત્વની વાત એ તમને કહી દઉં કે પ્રશ્ન આપણે એ લેવલના રાખ્યા છે, કોન્સ્ટેબલની પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે. અને બધા જ પ્રશ્ન જે છે એ PYQ છે, પૂછાયેલા પ્રશ્નો જ છે. એકય પ્રશ્ન હું જાતે બનાવીને નથી લાવ્યો. બધા પ્રશ્ન કેવા છે? પૂછાયેલા પ્રશ્ન છે. ઓકે, તો તમને ખાસ ઉપયોગી તો થશે જ. તો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? ઓકે, હું ઓપ્શન એને ધ્યાનમાં લઉં તો 7 ને 8 તો 15 થાય સાહેબ. આનો હું સરવાળો કરું 15 થાય. આ સરવાળો થાય, આ તો 3 વડે વિભાજ્ય થાય છે સાહેબ. તો આ જવાબ ના હોઈ શકે. ઓકે, પછી વાત કરું 91. 13 + 91 થાય. બધાને ઘડિયા આવડતા જશે એવું આપણે માની લઈએ છીએ. યસ, તો 13 + 91 આ વિભાજ્ય છે એટલે આ જવાબ નહીં આવે. પછી લઈએ 97. ખબર જ છે બધાને 97 અવિભાજ્ય છે. ખબર હોય તો કંઈ માથાકૂટ છે જ નહીં આપણે. યસ, પણ માની લો કે હજી નથી ખબર તો આપણે ઓપ્શન ડી જોઈ લઈએ. ઓપ્શન ડી છે 95. 19 × 5 = 95 થાય. તો આ સંખ્યા પણ, અથવા તો જોઈને તમે કહી શકો કે એકમનો અંક 5 છે તો આ સંખ્યા 5 વડે વિભાજ્ય છે. ઓકે, તો આ પણ જવાબ નહીં આવે. તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન સી થઈ જશે. 97, 97. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચાલો, એના પછી નેક્સ્ટ આગળ વધીએ ત્રીજા પ્રશ્ન ઉપર. ત્રીજો પ્રશ્ન શું કહે છે? 7/105 એકમનો અંક શું હશે? 7/105 એકમનો અંક શું હશે? હવે આ વસ્તુ મેં ઘણીવાર તમને લેક્ચર્સની અંદર સમજાવેલી છે કે 2, 3, 7 અને 8. 2, 3, 7 અને 8 આ તમને સંખ્યા આપેલી હોય અને આની ઘાતમાં તમને ગમે તે સંખ્યા આપી હોય, આની ઘાતમાં કોઈ પણ સંખ્યા તમને આપી હોય, અને તમને એકમનો અંક પૂછ્યો હોય તો તમારે શું કરવાનું? છે 4 વડે ભાગવાનું છે. એ ઘાતને 4 વડે ભાગી દેવાની. કેમ? તો કે 2, 3, 7 અને 8ની સાયક્લિસિટી 4ની છે. એ 4 ઘાત થાય ને એટલે રિપીટ થવાનું ચાલુ થઈ જાય. એ એનું કારણ છે. બરાબર? તો તમારે શું કરવાનું? ઘાતને 4 વડે ભાગી દેવાનું. જેટલી શેષ વધે ડાયરેક્ટલી એટલી ઘાત તમારે કરી દેવાની છે. બીજું કંઈ કરવાનું નથી. ઓકે, તો અહીંયા 7/105 છે સાહેબ. 105 છે. 105 ભાગ્યા આપણે 4 કરીએ તો શેષ કેટલી વધશે સાહેબ? શેષ કેટલી વધશે? શેષ વધશે 1. શેષ વધશે કેટલી? 1. તો તમારે ડાયરેક્ટલી 7/1 કરી દેવાની છે. બીજું કંઈ કરવાનું નથી. 7ની ડાયરેક્ટ તમે 1 કરી દો. 7ની ડાયરેક્ટ તમે 1 કરશો તો આન્સર તમારો શું થઈ જશે? 7 થઈ જશે. તો એકમનો અંક કયો હશે? 7 હશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. બે સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 45 છે અને તેમની વચ્ચેનો તફાવત 15 છે. તો તે પૈકી મોટી સંખ્યા કઈ હશે? મોટી સંખ્યા શોધવાની છે. ઓકે સાહેબ, અહીંયા આપણને શું કીધું છે? બે સંખ્યાઓનો સરવાળો આપણને કેટલો આપ્યો છે? સંખ્યાનો સરવાળો આપણને આપ્યો છે 45. માની લઈએ કે આપણે બે સંખ્યા, એક સંખ્યા x છે અને એક સંખ્યા y છે. સરવાળો કેટલો છે? 45 છે. ઓકે, તેમની વચ્ચેનો તફાવત કેટલો આપ્યો છે આપણને? 15. આપણને શું આપ્યો છે? તફાવત આપ્યો છે. ઓકે, તો આપણે તફાવત માની લો કે x મોટી છે તો x - y થશે ને. માની લો કે આપણે y ને મોટી ધારીએ તો y - x થશે. અહીંયા સંખ્યા કઈ મોટી લીધી છે આપણે? x મોટી છે એવું માની લઈએ. તો તફાવત કેટલો થશે? તફાવત થશે સાહેબ 15. આપણને આપ્યો છે ઓલરેડી. બે સંખ્યાનો તફાવત કેટલો આપ્યો છે? 15 આપ્યો છે. હવે આપણને શું પૂછ્યું છે? તે પૈકી મોટી સંખ્યા શોધવાની છે. મોટી સંખ્યા એટલે આપણે x શોધવાનો થશે.
હવે આ આપણે ઘણીવાર શીખ્યા જ છીએ, જ્યારે આ પ્રકારના કંઈક તમને સમીકરણ આપ્યા હોય x પ્લસ વાય અને x માઇનસ વાય, તો આમાં તમારે મોટી સંખ્યા જોતી હોય તો શું કરવાનું? મોટી સંખ્યા શોધવી હોય ત્યારે આ બેનો સરવાળો કરી દેવાનો અને ભાગ્યા 2 કરી દેવાના. મોટી સંખ્યા જોતી હોય ત્યારે આ બેનો સરવાળો કરી દેવાનો. 45 અને 15 કેટલા થશે? 60 થશે. અને ભાગ્યા તમે 2 કરશો તો આન્સર કેટલો આવશે? 30. તો આ તમારી કઈ સંખ્યા હશે? મોટી સંખ્યા હશે. અને જ્યારે પણ માની લો કે કદાચ તમને નાની સંખ્યા પૂછી હોય, નાની સંખ્યા પૂછે ત્યારે આ બેની બાદબાકી કરી દેવાની. બાદબાકી 45 અને 15 ની તમે બાદબાકી કરશો તો શું થશે? 30. અને 30 ભાગ્યા તમે 2 કરો તો આન્સર કેટલો થઈ જાય? 15. તો નાની સંખ્યા પૂછી હોય તો જવાબ આવે 15 અને મોટી સંખ્યા પૂછી હોય તો જવાબ આવે 30. યસ. ચાલો, તો આમાં આન્સર શું થઈ જશે? આન્સર થઈ જશે ઓપ્શન બી, 30 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળનો પ્રશ્ન જોઈએ. જો કોઈ સંખ્યાને 121 થી ભાગતા 25 શેષ વધે તો તે જ સંખ્યાને 11 થી ભાગતા કેટલી શેષ વધશે? 25 થી ભાગતા શેષ, સોરી 121 થી ભાગીએ તો શેષ કેટલી વધે છે? 121 થી ભાગીએ તો શેષ વધે છે 25. તો તે જ સંખ્યાને 11 થી ભાગીએ તો કેટલી શેષ વધે? આવું આપણને કહે છે. બોલો શું આન્સર આવશે? સાહેબ આમાં તમારે શું જોવાનું હોય? 121 થી ભાગતા આપણને શેષ આપી છે કેટલી? 25. આની પાછળનું કારણ સમજવું હોય તો સમજી શકીએ છીએ. એવું નથી કે આવું કેમ થાય છે સાહેબ, આ તમને આમ સમજાવતા તો નથી, પણ અત્યારે સમજવાનો મતલબ કંઈ છે નહીં. બાકી આમાં જો કે છે નહીં કંઈ સમજવાનું, એકદમ આરામથી તમે સમજી શકો એવું જ છે. ઓકે, અહીંયા તમે શું કરો કે 121 થી ભાગતા 25 શેષ વધે તો તમને શું કીધું છે? 11 થી ભાગતા કેટલી શેષ વધે આવું તમને કીધું છે. તમારે ખાલી ને ખાલી એટલું ચેક કરવાનું કે 11 છે 11, આ 121 ના ઘડિયામાં આવે કે ના આવે? આવે તો ડાયરેક્ટલી તમારે આ શેષને જ 11 વડે ભાગી દેવાની, બીજું કંઈ કરવાનું નથી. જનરલી તમને આ પ્રકારના દાખલા આવે છે. એવા દાખલા તમારે નહીં આવે કે અહીંયા તમને એવી સંખ્યા આપી હોય કે આના વડે ભગાતી નહીં હોય. ઓકે, એવું આવશે નહીં. એવું આવે તો એના માટે પછી કોન્સેપ્ટ શીખવો પડે, પણ એવું આમાં નહીં આવે એટલે તમે ઉપાધિ કરો નહીં. તો ડાયરેક્ટ તમે 25 ને 11 વડે ભાગો. 25 ને તમે 11 વડે ભાગો તો 11 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 11 ગુણ્યા 2 તમે કરો તો 22 થઈ જશે. તો શેષ કેટલી વધશે? શેષ વધશે 3. શેષ વધશે કેટલી? 3 વધશે. તો આન્સર શું થઈ જશે? ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં 7 અંક કેટલી વાર આવે છે? 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં 7 અંક કેટલી વાર આવે છે? ચાલો, લગભગ ખબર જ હશે, આ બધાને ગોખી રાખ્યું હશે. જોકે આ યાદ રહે તો યાદ રાખી લેવાય, આમાં કાંઈ એવું છે નહીં કે યાદ રખાય નહીં. આ તમે યાદ રાખી શકો છો કે 1 થી 100 સુધીમાં 0 કેટલી વાર આવે, 1 થી 100 સુધીમાં 1 કેટલી વાર આવે, 1 થી 100 સુધીમાં 2 થી 9 સુધીની સંખ્યા કેટલી વાર આવે. આવું તમે યાદ રાખ્યું હશે તો ડાયરેક્ટલી તમે કહી શકો છો. બોલો, 1 થી 100 સુધીની સંખ્યા, બસ ખાલી વાંચવામાં ખાલી ધ્યાન રાખજો કે 1 થી 100 સુધીમાં કીધું છે કે 1 થી 100 ની વચ્ચે કીધું છે. આ એક ખાસ મહત્વનું છે. બાકી યાદ તો બધાને હોય છે. પરીક્ષામાં ભૂલ કરીને ક્યાં આવો તમે? આ હું વધારે તમને બતાવતો હોઉં છું ગમે તે લેક્ચરની અંદર કે તમે ભૂલ ક્યાં કરો છો. આવડે છે બધાને, બસ ભૂલો કરો છો, નાની નાની ભૂલો કરો છો ને એ ભૂલો નથી કરવાની. અહીંયા ખાલી તમને એવું કહી દે કે 1 થી 100 ની વચ્ચે, તો ખાલી જોવું પડે એમ. આમાં 7માં તો કાંઈ ફરક નહીં પડે કેમ કે 1 થી 100 ની વચ્ચે પૂછે તો એ આન્સર શું આવશે? 20 આવશે. ઓકે, કદાચ તો તમે બધાએ આ યાદ રાખ્યું જ હશે કે 1 થી 100 સુધીમાં 1 થી 100 સુધીમાં 0 કેટલી વાર આવે? 1 થી 100 સુધીમાં 0 કેટલી વાર આવશે? બોલો, 1 થી 100 સુધીમાં 0 કેટલી વાર આવશે? આ મને કોઈ કહેશે? 1 થી 100 સુધીમાં 0, 1 થી 100 સુધીમાં 0 કેટલી વાર આવશે? એક થી 100 સુધીમાં 0 11 વાર આવશે. 11 વાર. પછી 1 થી 100 સુધીમાં
1 થી 100 સુધીમાં એક કેટલી વાર આવે? એક કેટલી વાર આવશે? તો 1 21 વાર આવે. અને 1 થી 100 સુધીમાં 1 થી 100 સુધીમાં 2 થી લઈને 9 સુધીનો કોઈ પણ આંકડો 2 થી લઈને 9 સુધીનો કોઈ પણ આંકડો 20 વખત આવે. આ તમારે યાદ રાખી લેવાનું છે. પણ આ ખાસ જોજો કે મેં અહીંયા શું લખ્યું છે, સુધીમાં લખ્યું છે, વચ્ચે નથી લખ્યું. ઓકે, મેં વચ્ચે નથી લખ્યું, સુધીમાં લખ્યું છે. તો આ ખાસ એક ધ્યાનમાં રાખજો. તો 1 થી 100 સુધીમાં તમને કીધું હોય તો આન્સર અહીંયા શું આવશે? 7 કેટલી વાર આવશે? તો 20 વાર આવશે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. યસ. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ સંખ્યા 9 વડે સંપૂર્ણ વિભાજ્ય છે? 9 વડે સંપૂર્ણ વિભાજ્ય છે. 9 વડે સંપૂર્ણ વિભાજ્ય હોય તો એમાં તમને ખબર જ છે કે આપણે શું કરીએ છીએ. જે સંખ્યા 9 વડે ઉડતી હોય એને આપણે ઉડાડતા જઈએ છીએ અને કંઈ વધવું ના જોઈએ. તો એ સંખ્યા 9 વડે વિભાજ્ય હોય. ઓકે સાહેબ. અહીંયા આપણે જોઈએ તો આ 5 ને 4 9 થાય, આ તો ઉડી જશે. ઓકે સાહેબ. આ 6 ને 3 9 થાય, આ ઉડી ગયા. 2 ને 1 3 થયા, આ વૈધા. ઉડી જવું જોઈએ, કાંઈ રહેવું ન જોઈએ. તો ઓપ્શન એ જવાબ નહીં આવે. ઓકે, ઓપ્શન બી ચેક કરીએ. ઓપ્શન બી ની અંદર શું કહે છે? 5 ને 4 9 ઉડી જશે. આ 8 ને 1 9 ઉડી જશે. 6 ને 6 12 ને 1 13, આ નહીં ઉડે તો આ જવાબ નહીં આવે. ઓકે, એના પછી જોઈએ તો શું કહે છે? 5 ને 4 9 આ ઉડી જશે. ઓકે, આ 7 ને 2 9 ઉડી જશે. આ 3 ને 1 4 આ વધશે તો જવાબ આ નહીં આવે. ઓપ્શન ડી જવાબ થવો જોઈએ. તોય આપણે ચેક કરી લઈએ એકવાર. આ 5 ને 4 9 ઉડી જશે. આ 6 ને 3 9 ઉડી જશે અને 7 ને 2 9 ઉડી જશે. તો આન્સર શું થઈ જશે? ઓપ્શન ડી આન્સર આવશે. કેમ કે એમાં કાંઈ વધ્યું નહીં, બધું 9 વડે ઉડી ગયું. યસ, યસ, રાઈટ. ઓપ્શન ડી. પરફેક્ટ. ચાલો નેક્સ્ટ. વર્ગમૂળની અંદર 0.0009 ની કિંમત શું થાય? વર્ગમૂળની અંદર 0.0009 ની કિંમત શું થાય? આ શોધવાનું છે. તો જ્યારે પણ તમારે પોઈન્ટવાળી સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું હોય ત્યારે તમારે શું કરવાનું? પોઈન્ટને ભૂલી જાઓ. પેલા પોઈન્ટ છે જ નહીં આવું જ સમજી લ્યો. અહીંયા ખાલી 9 છે એવું સમજો તો 9 નું વર્ગમૂળ કેટલું થાય સાહેબ? 9 નું વર્ગમૂળ 3 થાય. ઓકે, પોઈન્ટ પછી હવે પોઈન્ટ પછીના આંકડાનો વહીવટ હવે કરવાનો. પોઈન્ટ પછી આંકડા કેટલા છે? 4 આંકડા છે સાહેબ. પોઈન્ટ પછી 4 આંકડા છે. તો પોઈન્ટ પછી આંકડા અડધા થઈ જાય તમે વર્ગમૂળ કાઢશો એટલે. તો અહીંયા 4 આંકડા હોય તો પોઈન્ટ પછી આંકડા કેટલા થઈ જશે? 2 આંકડા થઈ જશે. તો આન્સર શું થઈ જશે? 0.03. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. યસ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 9216 નું વર્ગમૂળ શોધો. વર્ગમૂળ શોધવાનું છે. યસ, 9216 નું વર્ગમૂળ શોધવાનું છે. બોલો સાહેબ આ કેવી રીતે કરશું? વર્ગમૂળ તમે ઘણી બધી રીતે શીખાશો, પણ મારી એક અલગ ટેકનિક છે. એ રીતે આપણે શીખવા બેસીએ ને તો એમાં શીખવામાં થોડોક ટાઈમ લાગે, પણ એ આવડા પછી છે ને તમે જોઈને જવાબ આપી શકશો. કાંઈ નહીં કરવું પડે, પણ એક વખત વ્યવસ્થિત શીખવું પડશે તમારે. એના માટે આપણે અલગથી કંઈક લેક્ચર લાવીશું, એવું કંઈક કરશું એનું કે વર્ગમૂળ તમે શોધતા ફટાફટ આવડી જાય. બાકી તમે જોઈને કહી શકો કે અહીંયા 16 હોય ને સાહેબ, 16 તો કાં તો 4 આવે, તમે જે વર્ગમૂળ કાઢશો એનો એકમનો અંક 4 આવશે, કાં તો એનો એકમનો અંક 46 આવશે, કાં તો એનો એકમનો અંક 54 આવે, અને કાં તો એનો એકમનો અંક 96 આવે. આવું તમે જોઈને મોઢે કહી શકો. તો આમાં હું મોઢે એમના આન્સર આપી શકું કે આન્સર ઓપ્શન ડી આવશે. આન્સર ઓપ્શન ડી આવે, મોઢે કહી શકાય. બાકી તમે આવું કહી શકો કે જો આપણે 100 નો વર્ગ કરીએ, 100 નો વર્ગ કરીએ તો આટલો આવશે, આટલો આવશે. ઓકે, તો આ 10,000 આવે છે અને આ 10,000 કરતાં થોડુંક ઓછું છે, અને છેલ્લે કેટલા આવે છે? 16 આવે છે. છેલ્લે 16 આવે છે. છેલ્લે 16 ક્યારે આવે? 4 ઓછા હોય ને 100 કરતાં તો આવે. આવું આપણી મેથડની અંદર કંઈક છે. આપણે લાવશું આનો એક વિડીયો લેક્ચર લાવશું આપણે કે વર્ગમૂળ કેવી રીતે આવે. આમાં કાંઈ કર્યા વગર તમે કહી દેશો કે આન્સર 96 આવશે. ઓકે, ચાલો. અને કાયદેસર તમે મેથડથી તો શીખા જશો કે અહીંયા છેલ્લા 2 આંકડાને કાઢી નાખવાના, એવી બધી રીતે તમે શીખાશો. તો આમાં આન્સર થઈ જશે શું? 96 થઈ જશે. ઓકે, નેક્સ્ટ. 185 નો વર્ગ કેટલો થાય? બોલો 185 નો વર્ગ કેટલો થાય? હવે તમે 5
એકમનો અંક 5 હોય એના વર્ગ કરતા તો શીખા જશો, પણ એમાંય થોડુંક ઝડપી કેવી રીતે કરી શકો આ આપણે જરાક જોઈ લઈએ. અહીંયા થાશે શું સાહેબ? માની લો હું તમને આવું પૂછું કે 35નો વર્ગ કેટલો થાય? 35નો વર્ગ તો ડાયરેક્ટ તમે બધા શું કરશો? આ 5ની જગ્યાએ 25 મૂકશો અને 3 પછી શું આવે? 4 આવે. તો 3 ટૂંકમાં આના પછી સંખ્યા વડે એને ગુણશો, ક્રમિક સંખ્યા વડે. તો 3 ચોકને 12, 1225 થશે. યસ, જો હું 35નો વર્ગ તમને પૂછું તો. પણ અહીંયા તમારે શું કરવાનું થશે? 5ની જગ્યાએ તમે 25 તો લખી નાખશો, પણ આ 18 છે, 18 તો એની જગ્યાએ શું આવશે? 18 ગુણ્યા 19 આવશે. સાહેબ હવે માથાકૂટ અમારે અહીંયા છે, માથાકૂટ અહીંયા છે કે 18 ગુણ્યા 19 કરવામાં અમારે તકલીફ પડે, તો કાંઈ નથી કરવાનું. જો સાંભળો, આપણે ઓપ્શન ઉપરથી કેમ કરીએ જોઈએ. છેલ્લે 25 તો આવશે જ, એટલે એ ભૂલી જાઓ. હવે આગળના 3 આંકડા છે, આને ફોકસ કરો. અહીંયા 324 છે. હવે તમને પાછા વર્ગ આવડતા હોવા જોઈએ થોડા ઘણા. 18નો વર્ગ 324 થાય. એનો મતલબ કે આ તો 18 ગુણ્યા 18 છે ને, 18 ગુણ્યા 18 છે. મારે તો 18 ગુણ્યા 19 જોઈએ છે, તો આ તો 18 ગુણ્યા 18 છે, તો આ જવાબ નહીં હોય. ઓકે સાહેબ. હવે 18 ગુણ્યા 18 324 થતું હોય તો 18 ગુણ્યા 19 તો 324 કરતાં વધારે જ થાય ને, 324 કરતાં વધારે જ થાય. તો આ તો 324 કરતાં ઓછું છે, આ તો 324 કરતાં કેવું છે? ઓછું છે. તો આ જવાબ નહીં આવે, ઓપ્શન 2 જવાબ નહીં આવે. એના પછી વાત કરું તો 342 છે અને અહીંયા 315 છે. આ 315 અહીંયા ના આવે, એનું કારણ મને કોઈ કહેશે? 315 અહીંયા નહીં આવે. કેમ? આ 315 અહીંયા નહીં આવે સાહેબ. અહીંયા આનો છેલ્લો ડિજિટ શું આવે? 8 9 72, છેલ્લો ડિજિટ 2 આવે. અહીંયા છેલ્લો ડિજિટ 2 છે, તો જવાબ શું થઈ જશે? ઓપ્શન સી 342 25. મેં ગુણાકાર કર્યો નથી. જો કે તમે ગુણાકાર કરીને કરી શકો છો, એવું નથી ગુણાકાર કરવામાં. આ તો જો કે ગુણાકાર નાનો છે, પણ હું તમને મેથડ એવી શીખવાડું છું કે એ તમે અઘરો આંકડો આવે ત્યારે તમે ઉપયોગમાં લાવી શકો, એટલા માટે હું તમને આવું સમજાવું છું. બાકી તમને એવું થતું હશે કે સાહેબ આવા નાના ગુણાકારોમાં તમે આવું બધું કેમ શીખવાડો છો? પણ શીખવાનું આ જ છે હકીકતમાં. નાના આંકડામાં તમે એપ્લાય કરતા શીખશો ને ત્યારે જ તમે મોટા આંકડામાં એપ્લાય કરતા તમને આવડી જશે. શરૂઆત હંમેશા નાનાથી થાય. ઓકે, તો આમાં એવું બધું કરતા શીખશો પછી તમે કંઈક મોટા આંકડા આવશે. માની લો કે આવું કંઈક આવ્યું 134 ગુણ્યા 135, આવું બધું આવે ત્યારે તમે થોડું ઘણું આવું કરતા પછી શીખી જશો. પણ આમાં પ્રેક્ટિસ તો કરવી પડશે ને. ઓકે, અહીંયાથી તમે એવું કહી શકો કે 9નો ગુણાંક આવે સાહેબ, એવી રીતે કરી શકો. 9નો ગુણાંક આવે કેમ કે 18 છે, એટલે ઘણી બધી રીતે થઈ શકે. ચાલો નેક્સ્ટ. એના પછી વાત કરીએ તો આ લેક્ચર જે છે, આ લેક્ચર એની તમારે PDF જોતી હોય અથવા તો મેથ્સના આપણા મેથ્સ અને રિઝનિંગના જેટલા પણ ડાઉટ હોય તમારા, આ ડાઉટ સોલ્વ કરવા માટે આપણું એક ગ્રુપ છે ટેલિગ્રામનું. આ QR કોડને તમે સ્કેન કરી લેજો. અત્યારે સ્ક્રીનશોટ પાડી લેજો, હું સાઈડમાં જતો રહું છું. આ સ્ક્રીનશોટ તમે સ્કેન કરશો એટલે ડાયરેક્ટ તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર પહોંચી જશો અને આ ગ્રુપની અંદર જ તમને આ લેક્ચરની PDF મળી જશે. ઓકે, તો આ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલાય નહીં. ચાલો નેક્સ્ટ. કઈ નાનામાં નાની સંખ્યા વડે 180ને ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને છે? ચાલો પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની છે. પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની છે. પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની છે 180ને ગુણવાથી. સાહેબ આમાં હું ઓપ્શનનો જરાક ઉપયોગ કરું. 180ને માની લો કે હું 2 વડે ગુણું તો કેટલા થાય? 360 થાય. તો આ તો પૂર્ણ વર્ગ બની નહીં. કેમ સાહેબ? કે પૂર્ણ વર્ગ બનવા માટે એકી આંકડામાં 0 હોવા જોઈએ નહીં. તો ઓપ્શન એ તો જવાબ નહીં આવે. ઓકે, હું 3 વડે ગુણું, 3 વડે તો 180ને હું 3 વડે ગુણું તો 18 13 54 થાય, એટલે કે 540 થશે. આમાં પણ એકી આંકડામાં 0ની સંખ્યા છે, તો ઓપ્શન બી પણ જવાબ નહીં આવે. ઓકે સાહેબ, હું 180ને 5 વડે ગુણું તો 18 5 90 થાય, તો આ 900 થઈ ગયા. 900 જે છે એ 30નો વર્ગ છે, 30નો વર્ગ છે. તો આન્સર શું થઈ ગયો? ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચાલો નેક્સ્ટ. એના પછી આગળ વધીએ. તમારે વર્ગમૂળ શોધવાનું છે. 10,404નું વર્ગમૂળ કેટલું થાય? 10,404નું વર્ગમૂળ શોધવાનું છે. બોલો કેવી રીતે શોધશું? પહેલા તો સાહેબ અહીંયા
આ સંખ્યા પહેલા તો 10,000 કરતાં મોટી છે, 10,000 કરતાં મોટી છે. એનો મતલબ કે સંખ્યા 100ના વર્ગ કરતાં મોટી હોય. 100 કરતાં તમારો જવાબ મોટો જ આવશે. એક વસ્તુ આપણે આવું કહી શકીએ, 100 થી જવાબ મોટો આવશે. તો 98 તો નહીં જ આવે, 98 તો નહીં જ આવે. યસ, હર હર મહાદેવ. 98 તો નહીં જ આવે. ઓકે, હવે અહીંયા સાહેબ છેલ્લે 0,4 છે. 0,4 હોય ને 0,4 તો વર્ગમાં આનો ટૂંકમાં આના વર્ગમૂળમાં 2 આવશે. આના વર્ગમૂળમાં શું આવશે? 2 આવશે. કાં તો આના વર્ગમૂળમાં 48 આવે, કાં તો આના વર્ગમૂળમાં 52 આવે, અને કાં તો આના વર્ગમૂળમાં 98 આવે. આવું બધું જો આગળના ક્યાંક લેક્ચર તમે જોયા હશે મારા તો ખબર હશે કે આ કેવી રીતે આ આંકડા શું છે એ તમને ખબર હશે, બરાબર. બાકી મેં તમને કીધું એ પ્રમાણે આપણે અલગથી આનો કંઈક લેક્ચર ગોઠવી દેશું. તો અહીંયા શું થશે? 100 થી મોટો જવાબ આવે અને 2 આવવા જોઈએ એકમના અંકમાં. તો એવું ક્યાં છે? ઓપ્શન એ ની અંદર છે. તો આન્સર શું થઈ જશે અહીંયા? 102. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. યસ. ચાલો નેક્સ્ટ. વર્ગમૂળમાં x બરાબર 0.02 હોય તો x ની કિંમત શોધવાની છે. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, વર્ગ અને વર્ગમૂળ. વર્ગ અને વર્ગમૂળ આ બે એકબીજાના વ્યસ્ત હોય, મતલબ કે એ બેનો ગુણાકાર થાય ને તો શું થઈ જાય? એનો જવાબ 1 આવે. યસ, બે બાધી પડે ને તો જવાબ કેટલો આવે? 1 આવે. વર્ગ અને વર્ગમૂળ. એનો મતલબ કે વર્ગમૂળને ભગાડવું હોય તો તમારે વર્ગ કરવાનો, અને વર્ગને ભગાડવું હોય ને તો તમારે વર્ગમૂળ કરવાનો. હવે અહીંયા શું છે? વર્ગમૂળમાં x છે સાહેબ, વર્ગમૂળમાં x. આ વર્ગમૂળમાં x છે, મારે x ની કિંમત જોઈએ છે. એનો મતલબ કે વર્ગમૂળને દૂર કરવું છે કે નહીં? આ વર્ગમૂળને દૂર કરવું છે તો મેં તમને હમણાં જ કીધું કે વર્ગમૂળને દૂર કરવું હોય તો વર્ગ કરવાનો, અને વર્ગને દૂર કરવું હોય તો વર્ગમૂળ કરવાનો. તો અહીંયા મારે વર્ગ કરવો પડશે, વર્ગ. તો આ બાજુ હું વર્ગ કરીશ તો વર્ગમૂળ અને વર્ગ ઉડી જશે, તો અહીંયા શું વધશે? x વધશે. અને આ બાજુ આનો તમારે વર્ગ કરવાનો થશે, તો વળી પાછી પોઈન્ટવાળી સંખ્યાનો તમારે વર્ગ કરવાનો છે. હવે પોઈન્ટવાળી સંખ્યાનો વર્ગ કરવાનો હોય ત્યારે શું કરવાનું? પહેલાં પોઈન્ટને ભૂલી જાઓ, પોઈન્ટને ભૂલી જાઓ. ઓકે સાહેબ, અહીંયા કેટલા છે? 2 છે. 2નો વર્ગ કેટલો થાય? 4 થાય સાહેબ. અને પોઈન્ટ પછીના જે આંકડા હોય ને એ વર્ગ કરો ને એટલે ડબલ થાય. વર્ગમૂળમાં આંકડા અડધા થાય અને વર્ગમાં કેટલા થાય? ડબલ થાય. તો અહીંયા 2 આંકડા છે તો જવાબમાં કેટલા આંકડા આવશે? પોઈન્ટ પછી 4 આંકડા આવશે. તો 0 કેટલા મૂકવા પડશે મારે? 3 0 મૂકવા પડે, 3 0. તો પોઈન્ટ પછી 4 આંકડા થાય ને. તો આન્સર શું આવશે? ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. અને તમે ઓપ્શન જોઈને એમને કહી શકો છો કે પોઈન્ટ પછી 4 આંકડા હોય એવો એક જ ઓપ્શન છે, ઓપ્શન સી. ઓકે, ડાયરેક્ટ એવી રીતે પણ કરી શકો છો. જો બીજું કાંઈ કરવું ના હોય તો પોઈન્ટ પછી 4 આંકડા આવે આવો એકમાત્ર ઓપ્શન કયો છે? ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ, એના પછી આગળ વધીએ. 5 અંકની સૌથી મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે? 5 અંકની સૌથી મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે? આમાં તો ભેગું જ ન થાય સાહેબ, આ તો સ્કીપ કરવો પડશે અમારે. ના, સ્કીપ કરવા જેવો નથી, ઇઝી પ્રશ્ન છે, આમાં કંઈ નથી, અઘરો નથી. તમને ભલે અઘરો લાગતો હોય. ખાલી એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે સાહેબ પૂર્ણવર્ગ સંખ્યા હોય ને, પૂર્ણવર્ગ સંખ્યા એનો સરવાળો હંમેશા, પૂર્ણવર્ગ સંખ્યાનો સરવાળો હંમેશા કાં તો 1 થાય, કાં તો 9 થાય, કાં તો 4 થાય, અને કાં તો 7 થાય. પૂર્ણવર્ગ સંખ્યાના અંકોનો સરવાળો જે છે એ કાં તો 1, કાં તો 9, કાં તો 4 અને કાં તો 7 થવો જોઈએ. ઓકે, અને બીજી એક વસ્તુ તમારે એ ધ્યાન રાખવાની છે કે પૂર્ણવર્ગ સંખ્યા જે હોય ને ખાલી આટલાથી ભેગું નહીં થાય. તમારે શું કરવું પડશે? પૂર્ણવર્ગ સંખ્યા જે હોય, એક વસ્તુ હજી એક મગજમાં યાદ રાખજો કે કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા એનો તમે વર્ગ કરો, અથવા તો હું અહીંયા તમને લખી જ આપું છું, પૂર્ણવર્ગ સંખ્યા કોઈ પણ હોય, કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા, કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યાના છેલ્લા 2 આંકડા, કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યાના છેલ્લા 2 આંકડા 1 થી 25 ના વર્ગના છેલ્લા 2 આંકડા સાથે
વર્ગના છેલ્લા બે આંકડા સાથે સમાન હોય. આ વસ્તુ તમારે એક ખબર હોવી જોઈએ. કદાચ નહીં ખબર હોય અને ના ખબર હોય તો યાદ રાખી લેજો, ધ્યાનમાં રાખી લેજો, ધ્યાનમાં રાખી લેજો. ખબર ના હોય તો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એના છેલ્લા બે આંકડા હોય ને એ હંમેશા ને હંમેશા 1 થી 25 નો તમે વર્ગ કરો એમાં જે આંકડા આવે છે ને છેલ્લા બે આંકડા એ એની સાથે મેચ થાય જ, સમાન જ હોય. ઓકે, તો સાહેબ અહીંયા હું જોઉં તો ઓપ્શન એ 99 છે. 1 થી 25 નો તમે વર્ગ કરો એમાં 99 ક્યાંય આવે ખરા? 1 થી 25 નો વર્ગ કરી એમાં 99 ક્યાંય આવે નહીં સાહેબ. તો ઓપ્શન એ જવાબ નહીં આવે, ઓપ્શન એ નીકળી ગયો. ઓકે, 64 સાહેબ આવે, 56 આવે, 01 આવે. ઓકે, છેલ્લા બે ડિજિટનો ઉપયોગ કરીને એક ઓપ્શન એલિમિનેટ થયો. હવે મેં તમને કીધું એનો આપણે ઉપયોગ કરીએ. 1, 9, 4 અને 7 સરવાળો થવો જોઈએ. અહીંયા સરવાળો કેટલો થાય છે આ જોઈ લઈએ. સરવાળામાં તમે 9 કાઉન્ટ ના કરો ને તો ચાલે, 9 તમે કાઉન્ટ નહીં કરો તો શું થશે? ચાલશે. ઓકે, 9 ને કાઉન્ટ કરવાનો નહીં. અહીંયા 9 ને ભૂલી જાવ તો 6 ને 4 10 ને 7 કેટલા થઈ ગયા? 17 થઈ ગયા. 17 એટલે 7 ને 1 કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. તો અહીંયા તો સરવાળો 8 થયો સાહેબ. તો આ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. તો ઓપ્શન બી જવાબ નહીં આવે. ઓકે, ઓપ્શન સી ચેક કરીએ સાહેબ. ઓપ્શન સી ચેક કરીએ. ઓપ્શન સી માં આપણે 9 પાછા નહીં ગણીએ. હવે 6 ને 5 11, 11 ને 8 કેટલા થઈ ગયા? 19 થઈ ગયા. 19 એટલે કેટલા થશે સાહેબ? વળી પાછો તમે એનો સરવાળો કરો, 9 ને 1 10 એટલે સરવાળો કેટલો થશે? 1 થશે. યસ, તો સરવાળો 1 થતો હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો આન્સર સી આવી શકે. હજી ઓપ્શન ડી ચેક કરવાનો બાકી છે, થોડીક શાંતિ રાખજો. આ 9 અને 9 ઉડી જશે. સરવાળો કેટલો થશે? 4 ને 1 5. અહીંયા સરવાળો કેટલો થશે? 5 થશે. તો 5 સરવાળો તો 1, 9, 4 ને 7 જ થવો જોઈએ સાહેબ. તો આન્સર શું થઈ જશે? અહીંયા ઓપ્શન સી આન્સર થઈ જશે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 1 થી 10 સુધીની સંખ્યાઓના ઘનનો સરવાળો કેટલો થાય? બોલો, 1 થી 10 સુધીની સંખ્યાના ઘનનો સરવાળો કેટલો થાય? તમારે આમાં શું કરવાનું? ઘનનું સૂત્ર છે ક્રમિક સંખ્યાના ઘનનો સરવાળો. ક્રમિક સંખ્યાના ઘનનો સરવાળો. ક્રમિક સંખ્યાના ઘનનો સરવાળો તમારે શોધવો હોય તો તમારે શું કરવાનું? તમને ક્રમિક સંખ્યાનો સરવાળો આવડે કે નહીં? ક્રમિક સંખ્યાના સરવાળાનું સૂત્ર તમને બધાને આવડતું જશે, એકદમ સિમ્પલ છે. અને આપણે આગળ કર્યું એ ખરા. તમારે શું કરવાનું? ક્રમિક સંખ્યાનો જે સરવાળો કરવાનું સૂત્ર છે ને એ એમનેમ લખી દેવાનું, બીજું કંઈ કરવાનું નહીં. અને એનો વર્ગ કરી દેવાનો. એનો તમારે શું કરી દેવાનો? વર્ગ કરી દેવાનો. આ સૂત્ર ક્રમિક સંખ્યાના સરવાળાનું છે કે નહીં? n × n+1/2. આ કોનું સૂત્ર છે? ક્રમિક સંખ્યાના સરવાળાનું સૂત્ર છે. તો તમારે શું કરવાનું? એનો વર્ગ કરી દેવાનો. ઓકે, n બરાબર કેટલા લેશું સાહેબ? 10 લેશું. n+1 એટલે 11 ભાગ્યા કેટલા આવશે? 2 અને વર્ગ કરવાનો થશે તમારે, એટલે અહીંયા કેટલી ઘાત આવશે? 2 ઘાત આવશે. 2 થી ઉડે તો કેટલા આવશે? 2 × 5 = 10. તો 55 નો વર્ગ કરવાનો છે સાહેબ. અને 55 નો તમે વર્ગ કરો તો હમણાં મેં તમને આગળ શીખવાડ્યું એ પ્રમાણે આ 5 ની જગ્યાએ કેટલા આવી જશે? 25 આવી જશે. અને આ 5 પછી શું આવે? તો કે સાહેબ 6 આવે. તો 5 × 6 કેટલા થઈ જશે? 30 થઈ જશે. તો આન્સર કેટલો આવશે? 30, 25. યસ, રાઈટ, પરફેક્ટ. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 2197 નું ઘનમૂળ કેટલું થાય? 2197 નું ઘનમૂળ શોધવાનું છે સાહેબ. તો એક વસ્તુ તમને બધાને ખબર જ હશે, ઘનમૂળ શોધીએ એટલે એકમનો અંક 7 હોય તો કેટલો થઈ જાય? એકમનો અંક 7 હોય તો કેટલો થઈ જાય સાહેબ? 3 થઈ જાય. એકમનો અંક કેટલો થઈ જાય? 3 થઈ જાય. તો હવે આપણે ઓપ્શનમાં જોઈએ કે એકમનો અંક 3 હોય એવા કેટલા ઓપ્શન? આ 2 તો નીકળી ગયા સાહેબ. 2 ઓપ્શન વધ્યા. એક વધ્યું 13 અને એક વધ્યા 23. હવે આમાં તમને ખાલી થોડીક ખબર પડતી હોવી જોઈએ કે 13 આવે કે 23 આવે. કેવી રીતે ખબર પડશે સાહેબ? હું શું કરું છું? 20 નો ઘન કરું, 20 નો ઘન
તો 20 નો ઘન કેટલો થાય? 8000 થાય સાહેબ. 20 નો ઘન કેટલો થાય? 8000 થાય. તો મને જે સંખ્યા આપી છે, આ સંખ્યા એ 8000 કરતાં તો ઓછી છે ને, 8000 કરતાં તો ઓછી છે. તો એનો મતલબ કે મારો જવાબ 20 થી નાનો આવે. 20 થી નાનો જવાબ આવે તો 23 જવાબ નહીં આવે. તો જવાબ શું થઈ જશે? ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચાલો નેક્સ્ટ, એના પછી આગળ વધીએ. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 8 હોય તો તેના ઘનનો એકમનો અંક શું હશે? એકમનો અંક 8 હોય તો તેના ઘનનો એકમનો અંક શું હશે? સાહેબ 8 નો ઘન 512 થાય તો એકમનો અંક શું આવે? 2 આવે. એકદમ ઈઝી પ્રશ્ન. એકમનો અંક શું આવે? ઓપ્શન સી 2. યસ. ચાલો, વાહ, ઘન મોઢે કરીને રાખ્યા છે, ખૂબ સરસ. યાદ હોય તો કંઈ વાંધો જ નથી, તો કંઈ કરવાની માથાકૂટ જ નથી. પણ મારી જવાની યાદ ના રહેતા હોય એને શું કરવાનું? યસ. તો આમાં આન્સર શું આવશે? ઓપ્શન સી. વળી પાછું તમને એમય થતું છે કે સાહેબ સહેલા પ્રશ્ન લઈને આવ્યા છે આજે, પણ વર્ગમૂળમાં આવે એવા જ પ્રશ્ન. અને મેં તમને શરૂઆતમાં જ કીધું એ પ્રમાણે કે હું એકેય પ્રશ્ન બહારથી લઈને નથી આવ્યો. બધા જ પ્રશ્ન જે છે એ પૂછાયેલા પ્રશ્ન જ લઈને આવ્યો છું. ઓકે. અને જનરલી સંખ્યા પદ્ધતિ છે, આ ટોપિકમાંથી પ્રશ્ન હંમેશા લગભગ સહેલા પ્રશ્નો પૂછતા હોય છે. કોન્સ્ટેબલ છે, સીસીઈ છે, અથવા તો ક્લાસ 3ની પરીક્ષાની અંદર જે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર છે, અથવા તો વર્ગમૂળ, ઘનમૂળ, આમાંથી બેઝિક પ્રશ્નો જ પૂછે છે. આમાંથી પ્રશ્નો પૂછે છે એડવાન્સ લેવલના, પણ શેમાં? જીપીએસસીની અંદર. આમાંથી પ્રશ્ન અઘરા આવે છે એવું નથી કે આવા જ પ્રશ્ન આવે કે મને કે પછી અઘરું ભણાવવું નથી, એવું નથી. પણ આપણે કોન્સ્ટેબલ અને સીસીના લેવલ સુધી રહીએ. જીપીએસ સુધી જવું હોય આપણે તો આ જ પ્રશ્નોની અંદર પણ લેવલ વધી શકે છે. ઓકે. ચાલો, ના તમને એ બધું આવડે જ છે, અને મને બધું આવડતું હોય તો તમને બધું શીખવાડી દઈશું. ચાલો, ઓકે. ઘનમૂળની અંદર 0.000064ની કિંમત શોધો. બોલો શું આન્સર આવશે? સાહેબ મેં તમને હમણાં પહેલા જ કીધું એ પ્રમાણે પોઈન્ટ બધા ભૂલી જાઓ. 64નું વર્ગમૂળ કેટલું થાય? સોરી, ઘનમૂળ અહીંયા જોવાનું છો. ઘનમૂળ છે, તમને દેખાય છે? દેખાતું ના હોય તો હું તમને જરાક બોલીને કહી દઉં કે ઘનમૂળ છે, વર્ગમૂળ નથી. શું છે? ઘનમૂળ છે. તો 64નું તમે ઘનમૂળ કાઢશો તો 4 આવશે. ઓકે સાહેબ. હવે પોઈન્ટ પછીના આંકડા ગણી લ્યો. પોઈન્ટ પછી અહીંયા આંકડા કેટલા છે? 3 ને 3 6 આંકડા છે સાહેબ. 6 આંકડા હોય તો પોઈન્ટ પછીના આંકડા ત્રીજા ભાગના થાય. જો અહીંયા ભૂલ કરશે વિદ્યાર્થીઓ, અહીંયા શું ભૂલ કરે ખબર? અડધા કરે, કેમ કે ગોખવું હોય. એટલા માટે જ હું ગોખાવામાં નથી માનતો. અહીંયા શું કરી નાખે? ભૂલથી વાત કરું છું. જો ધ્યાનમાં હોય તો વાંધો નહીં આવે, પણ ભૂલથી શું કરી શકો તમે? અહીંયા અડધા કરી દેશો, કેમ કે તમે એવું જ યાદ રાખ્યું છે કે વર્ગમૂળ હોય તો અડધા કરવાના, ઘનમૂળ હોય તો એ સાહેબ ન ખબર પડે. અમને તો વર્ગમૂળમાં ખબર પડે કે સંખ્યા જે છે પોઈન્ટ પછીના આંકડા અડધા થાય. અને જો આમાં જવાબ આપે જ છે 0.4, 2 કમેન્ટ 0.4ની છે. હું બોલું છું અને સામે જ કમેન્ટ છે, એટલે હું તમે ક્યાં ભૂલ કરી શકો ને હું તમને પકડી પાડું છું, અને એ જ વસ્તુ તમારે શીખવાની છે. યસ, એ વસ્તુ શીખવા માટે જ હું આવ્યો છું. તમે નોટિસ કર્યું હોય, મારા લેક્ચર્સ વધારે જોયા હશે ને એને ખબર હશે કે હું તમને પહેલેથી જ કહી દઉં કે તમે અહીં ભૂલ કરશો. તમે અહીંયા ભૂલ કરશો એ મને પહેલેથી ખબર હોય, અને એ જ વસ્તુ ખરેખરમાં શીખવાની છે ને કે તમે ભૂલ ઓછી કરો. તો આમાં તમારે સિમ્પલ યાદ રાખવાનું કે ઘનમૂળ હોય ને, જેટલી ઘાત હોય ને એટલા એના વડે ગુણી નાખવાનું. ટૂંકમાં અહીંયા તમે આવું સિમ્પલ યાદ રાખી શકો. બીજું તમારે કાંઈ યાદ ના રાખવું હોય તો આવું તમે સિમ્પલી યાદ રાખી શકો. જો અહીંયા પોઈન્ટ પછી આંકડા કેટલા છે? 6 છે. ઘાત કેટલી સાહેબ થાય? ઘનમૂળ એટલે 1/3 ઘાત કહેવાય. તો અહીંયા તમે આવી રીતે કરી શકો. તો પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ. પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ. તો આન્સર શું આવે? 0.04 આન્સર આવે. 0.4 નહીં આવે. આન્સર શું આવશે? 0.04. ઓકે. ચાલો, તો ઓપ્શન બી અહીંયા આન્સર થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ.
આપો આન્સર. એવું ના કહેતા આ પ્રશ્ન અઘરો છે. બોલો શું આન્સર આવશે આમાં? જો 3(x-1) બરાબર 9 અને 4(y)+2 બરાબર 64 હોય તો x ગુણ્યા y નો ઘન કેટલો થાય? x ગુણ્યા y નો ઘન પૂછ્યો છે. x ગુણ્યા y નથી પૂછ્યું, ધ્યાનથી જોજો. x ગુણ્યા y નો શું પૂછ્યો છે? ઘન પૂછ્યો છે. ઓકે સાહેબ, પહેલા તો x અને y જોશે ને, ત્યારે તમે x ગુણ્યા y શોધી શકશો ને. તો x અને y શોધવા માટે શું કરશું સાહેબ? પહેલા હું અહીંયાથી x શોધવાનો પ્રયત્ન કરું છું. જુઓ 3 ની કેટલી ઘાત છે? x-1 બરાબર કેટલા છે? 9 છે. હવે આમાં તમારે શું કરવાનું? બે બાજુ કાં તો ઘાતને સરખી કરવાની અને કાં તો આધારને સરખો કરવાનો. આને આધાર કહેવાય, આને શું કહેવાય? આધાર કહેવાય. અને આને ઘાત કહેવાય. ઉપર હોય એને શું કહેવાય? ઘાત. નીચે હોય એને શું કહેવાય? આધાર. ઓકે, હવે અહીંયા સાહેબ 3 ઘાત હું કરું તો 9, સોરી 3(2) કરું તો કેટલા કહેવાય? 9 જ કહેવાય કે નહીં? તો અહીંયા હું શું કરું છું? જુઓ 3(x-1) બરાબર 3(2) થશે કે નહીં? તો અહીંયા તમે જુઓ તો આધાર સરખા થઈ ગયા. આધાર બે જગ્યાએ સરખા થઈ જાય તો ઘાતને તમારે સરખાવી દેવાની. તો ઘાતને તમે સરખાવી દો તો x-1 બરાબર કેટલા થઈ જાય? 2 થઈ જાય. તો x ની કિંમત કેટલી થઈ જશે? આ x સામે જશે તો પ્લસ થઈ જશે. તો x ની કિંમત થઈ જશે કેટલી? 3. ઓકે સાહેબ, સેમ આવી રીતે આપણે y ની કિંમત શોધીએ. y ની કિંમત શોધવા માટે શું કરશું? 4 ની કેટલી ઘાત આપી છે? y+2 ઘાત આપી છે. અને એના બરાબર કેટલા આપ્યા છે? 64 આપ્યા છે. ઓકે સાહેબ, 4 ની y+2 ઘાત બરાબર કેટલા થશે? હું આને 4 ની ઘાતમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરું તો 4 ની કેટલી ઘાત 64 થાય? આ પાછું તમને ખબર પડતી હોવી જોઈએ. ચોકે 16 ચોક 64. તો 4નો તમે ઘન કરો અથવા તો મોઢે યાદ હોય તો વાંધો જ નથી. 4નો તમે ઘન કરો તો કેટલા થાય? 64 થાય. તો હવે અહીંયા આધાર સરખો થઈ ગયો કે નહીં? આધાર બે જગ્યાએ સરખો થઈ ગયો તો ઘાતને સરખાવી દેવાની. y+2 બરાબર કેટલા આવશે? 3 આવશે. તો y બરાબર કેટલા થશે? 3 માંથી 2 જાય તો કેટલા આવે? 1 આવે. તો x અને y ની કિંમત મને મળી ગઈ. ઓકે, x અને y ની કિંમત મને મળી ગઈ. હવે સાહેબ મારે તો x ગુણ્યા y નો ઘન શોધવાનો છે. તો x ગુણ્યા y કેટલા થશે? x ગુણ્યા y થશે 3 ગુણ્યા 1 એટલે કે થશે કેટલા? 3. અને આનો તમે ઘન કરો તો આન્સર કેટલો થઈ જાય તમારો? આન્સર કેટલો થઈ જશે? 3 નો તમે ઘન કરો તો આન્સર આવે 27. ઓપ્શન સી. યસ, 27 આવશે, 64 નહીં આવે. આન્સર શું આવશે? 27 આવશે. ઓકે, કોઈ વાંધો નહીં, કમેન્ટ ડિલીટ કરવાની કોઈ જરૂર નથી. શીખવાનું જ છે, આપણે શીખવા માટે જ આવ્યા છીએ બધા. ચાલો નેક્સ્ટ. 2 અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે? 9 છે. 2 અંકની એક સંખ્યા છે, એનો સરવાળો કેટલો થવો જોઈએ? 9 થવો જોઈએ. ઓકે, હવે પેલું બધું તમે કરવા જશો ને, કદાચ એમાં મેળ પડી જાય, પણ હવે એવા ઓપ્શન નથી આપતા. બાકી પહેલા એવું કરતા હતા, સરવાળો 9 હોય ને એવો એક જ ઓપ્શન હોય. પણ હવેની પરીક્ષાઓમાં એવું નહીં જોવા મળે. સાવ એવું તો પછી ના જ હોય ને. 4 ઓપ્શનમાં સરવાળો તો 9 થશે જ. કદાચ અહીંયા એકાદામાં નહીં થાય તો 5 ને 4 9, 6 ને 3 9, 7 ને 2 9, 24. આ એકમાં નથી થતું, એટલે આ જવાબ નહીં આવે. ઓકે, 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો અંકોની અદલા બદલી કરવામાં આવે તો નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 18 જેટલી વધી જાય છે. ઓકે, તો તે મૂળ સંખ્યા કઈ હશે? આમાં હું કંઈ નથી કરતો, બદલાવીને જોઈ લઉં છું. 45 છે, 45 ઓપ્શન એ 45 છે, એને હું બદલાવું તો કેટલા આવે? 54 આવે. આના કરતાં 18 વધારે થવા જોઈએ. તો સાહેબ 45માં હું 18 ઉમેરું તો 54 તો ના થાય, તો ઓપ્શન એ જવાબ નહીં આવે. ઓકે, 36 છે, 36 આને હું ઉલટાવું તો કેટલા થઈ જાય? 63 થઈ જાય. ઓકે, હવે આના કરતાં 18 વધારે થવા જોઈએ. આ તો સાહેબ 18 કરતાં ઘણા વધારે છે, આ 18 થતા નથી.
તો આ જવાબ નહીં આવે. ઓકે, જોઈ લઈએ, કદાચ હોઈ શકે ભૂલ ઓપ્શનની અંદર. 24 છે એને આપણે બદલાવીએ તો કેટલા થઈ જાય? 42 થઈ જાય. અને 24 પ્લસ 18 કેટલા થાય? 42 થાય. પણ 24 તો આપણે પહેલાં જ કાઢી નાખ્યો હતો ને, કેમ કે સરવાળો 9 નથી થતો. ઓકે, 72માં જરાક ચેક કરીએ તો 72માં તો સાહેબ સંખ્યા નાની થઈ જાય. તમારી વાત સાચી છે, ઓપ્શનમાં કાંઈ મેળ છે નહીં. ઓપ્શન કેવા છે? ખોટા છે. યસ, તો જરાક કરેક્શન આપણે કરી લેશું કંઈક. આમાં 18 તમે એડ કરો, 24 અને 42. ચાલો, આ જવાબ આવશે કે નહીં મને જરાક કહો. $79 જવાબ આવશે કે નહીં? યસ, જો સરવાળો 6 હોય તો જવાબ સાચો છે. તો જવાબ શું આવશે? 24 આવશે. યસ, એમાં સરવાળો 9 નથી થતો. એટલે કાં તો ઓપ્શનમાં લોચો છે ને કાં તો પ્રશ્નમાં લોચો છે. અહીંયા સરવાળો 6 કીધું હોય તો જવાબ સાચો છે. મેં તમને અહીંયા ઓપ્શન આપી દીધો એક નવો, આને હું કાઢી નાખું છું. આન્સર 79 આવે કે ના આવે આ મને ખાલી એકવાર કહો, કન્ફર્મ કરીને બોલો. યસ, 24 પ્લસ 18 42 થાય છે, 100% થાય છે, પણ સરવાળો 9 નથી થતો ને. સરવાળો 9 નથી થતો, પ્રોબ્લેમ ત્યાં છે. 79 આન્સર આવે કે ના આવે બોલો. યસ, 79 ને આપણે ઊંધા કરી દઈએ, આંકડા બદલાવી નાખીએ, 97 થાય. આમાં તમે 18 ઉમેરો તો 97 થઈ જાય છે. તો આન્સર શું આવશે? ઓપ્શન ડી હું 79 કરી નાખું છું. હવે આમાં એક વસ્તુ તમને નહીં આવે એવું કહો છો, તમે શું વાત કરો છો? અચ્છા, સરવાળો 9 નહીં થાય. હા, એ વાત સાચી તમારી. તો આમાં હું હવે અહીંયા આવું કરી નાખું છું, હાલ પૂરતું આવું કરી નાખું છું. સરવાળો 6 કરવાનો છે, સરવાળો 6. તો આન્સર શું થઈ જશે? 24 થઈ જશે. યસ યસ યસ, સરવાળો 9 નથી થતો, સાચી વાત છે. ચાલો, ઓકે. 5 અંકની નાનામાં નાની કઈ સંખ્યા 11 વડે સંપૂર્ણ વિભાજ્ય છે? 5 અંકની નાનામાં નાની કઈ સંખ્યા 11 વડે સંપૂર્ણ વિભાજ્ય છે? સાહેબ આમાં શું કરશું? એક એક ઓપ્શન ઉપાડીને જોશું કે કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે કે નહીં. એવું કરવું હોય તો કરી શકો છો, પણ મને આમાં ડાયરેક્ટલી ગણતરી કરવી સહેલી પડશે, એટલે હું આમાં ગણતરી ડાયરેક્ટ કરીશ. ડાયરેક્ટલી હું ગણતરી કરીશ. કેમ કે મને 100 વડે 11 વડે ભાગવાનું છે ને, તો જોજો તમને હમણાં જ મજા જ આવશે. ભાગાકાર કરશો ને તોય. સૌથી પહેલા તો 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ સાહેબ? તો 5 અંકની નાનામાં નાની સંખ્યા સાહેબ આ થાય. ઓકે, હવે 5 અંકની નાનામાં નાની સંખ્યા મેં લખી નાખી અને એને 11 વડે સંપૂર્ણ વિભાજ્ય કરવાનું છે. આને હું 11 વડે ભાગું છું. 11 9 99 થાય. શેષ કેટલી વધે સાહેબ? 1 શેષ વધે. ઉપરથી 0 આવે, ભાગ ચાલે નહીં, તો અહીંયા 1 0 મૂકવો પડશે. વળી પાછા ઉપરથી 0 આવે. ઓકે, 11 9 કેટલા થાય? 99 થાય. શેષ કેટલી વધી સાહેબ? 1 શેષ વધી. 1 શેષ વધી. હવે આપણને 5 અંકની પૂછી છે ને, જો હું આમાંથી 1 બાદ કરી નાખું તો આ સંખ્યા 11 વડે વિભાજ્ય થશે, પણ એ 5 અંકની નહીં થાય. 5 અંકની નહીં થાય ને. આમાંથી હું 1 કાઢી નાખું તો આ 5 અંકની નહીં રહે. પછી તો મારે શું કરવું પડશે? જો સાહેબ હું આમાં 10 ઉમેરી દઉં, 10 ઉમેરી દઉં તો 10 ને 1 11 થઈ જશે કે નહીં? 10 ને 1 11 થઈ જશે, તો 11 જે છે એ 11 વડે ભગાઈ જશે. તો પછી શેષ કંઈ વધશે નહીં, એટલે કે સંપૂર્ણ ભાગી શકાશે. ક્યારે? જો હું આમાં 10 ઉમેરી દઉં ને તો આમાં હું 10 ઉમેરી દઉં છું, બીજું કાંઈ કરતો નથી. તો આમાં હું 10 ઉમેરી દઉં તો આન્સર શું થઈ જશે? ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. આન્સર ડી નહીં આવે. 1 ઉમેરવાનો નહીં થાય, 1 બાદ કરવો પડે. સમજો, 1 શેષ વધી છે,
એક શેષ વૈધી છે. માની લો કે અમારે કાંઈ ના વધારવું હોય તો એક બાદ કરવો પડે, પણ જો હું એક બાદ કરું તો શું થાય? તો સંખ્યા 5 અંકની નહીં રહે ને. તો મારે આમાં એક ઉમેરવાનો નહીં થાય. ઉમેરવાના કેટલા થશે? 10 ઉમેરવાના થશે. ત્યારે આ 11 બની જશે અને 11 છે એ 11 વડે ઉડી જશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 1 થી 50 સુધીમાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? બોલો. આ તમે બધા યાદ રાખ્યું હશે. 1 થી 50 સુધીમાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? 1 થી 50 સુધીમાં કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? આવું કઈ યાદ રાખ્યું છે તમે? 9, 6, 6, 4. આ શું છે સાહેબ? આ શું લખ્યું તમે? 9, 6, 6, 4. આવું યાદ? આ મને કોકે લેક્ચરમાં જ કીધું હતું એટલે મને યાદ રહી ગયું છે. બાકી મને આવું કંઈ ખબર હતું નહીં કે તમે આવી રીતે યાદ રાખો છો એમ. આમાં આ છે શું? આ 9 છે ને, 9. 1 થી 25 સુધીમાં 9 અવિભાજ્ય સંખ્યાઓ આવે. પછી સાહેબ 26 થી લઈને 50 સુધીમાં 6 અવિભાજ્ય સંખ્યાઓ આવે. પછી સાહેબ 51 થી લઈને 75 સુધીમાં 6 અવિભાજ્ય સંખ્યાઓ આવે. અને 76 થી લઈ અને 100 સુધીમાં 4 અવિભાજ્ય સંખ્યાઓ આવે. હવે આમાંથી તમને જે કાંઈ પણ પૂછ્યું હોય એ તમારે સેટ કરી લેવાની. યસ, પરફેક્ટ, વાહ, સરસ. ચાલો, તો અહીંયા આપણને કઈ પૂછી છે સાહેબ? 1 થી 50 પૂછી છે. તો મારે આ બેયને લેવાનું થશે કે નહીં? 1 થી 25 અને 26 થી 50. તો 9 ને 6 કેટલા થઈ ગયા? 15 થઈ ગયા. તો આન્સર શું આવે? 15 આવશે. આન્સર શું આવશે? 15 આવશે. હું તમને એક બહુ સરસ પ્રશ્ન પૂછું. 1 થી 100 સુધીમાં વિભાજ્ય સંખ્યાઓ કેટલી? બોલો. 1 થી 100 સુધીમાં વિભાજ્ય સંખ્યાઓ કેટલી? અવિભાજ્ય નહીં, વિભાજ્ય. વિભાજ્ય સંખ્યા કેટલી? આમાં શું આન્સર આપો છો? મારે જોવું છે. 1 થી 100 સુધીમાં વિભાજ્ય સંખ્યાઓ કેટલી? બોલો. એક થી 100 સુધીમાં વિભાજ્ય સંખ્યા. અહીંયા ઘણા બધા ભૂલ કરે એટલા માટે મેં આ પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા શું વિચારશે સાહેબ? 1 થી 100 સુધીમાં અવિભાજ્ય હોય, અવિભાજ્ય એવી સંખ્યા કેટલી છે સાહેબ? અવિભાજ્ય હોય એવી સંખ્યા તો કે 9 ને 6 15, 15 ને 6 21 ને 4 25. 25 સંખ્યા અવિભાજ્ય છે ટોટલ. તો સાહેબ વૈધી કેટલી? 75 વૈધી. તો 75 વિભાજ્ય હશે? વિભાજ્ય 75 હશે? નહીં હોય સાહેબ, વિભાજ્ય 75 ના આવે. 75 નહીં આવે. કેટલી આવે બોલો? 74 આવે કે 76 આવે? 74 આવશે કે 76 આવશે? બોલો. 74 આવશે કે 76 આવશે? 76 74 મિક્સ આન્સર આવે છે. બોલો શું આવે? છોતેર ના આવે, 74 આવે. આ 75 વિભાજ્ય છે એમાંથી એક બાદ કરવાનો થાય. એક બાદ કરવાનો થશે. એક બાદ કરવાનો થશે તો આન્સર શું આવે? 74 આવે. ધ્યાન રાખજો, આન્સર 74 આવશે, 76 નહીં આવે. આ તમે ઉમેરો કેમ? મને એ સમજાતું નથી. એક ઉમેરો છો કેમ? 75 કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે કે નહીં? આ વિભાજ્ય સંખ્યાઓ
75 છે નહીં હકીકતમાં. આ 25 મેં અવિભાજ્ય સંખ્યાઓ કાઢી નાખી. ઓકે, એના પછી વધી કેટલી? 75 ટોટલ સંખ્યાઓ વધી. આ 75 ટોટલ સંખ્યાઓ વધી ને એમાં એક પણ સામેલ હશે કે નહીં? તો એક તો સાહેબ વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. તો અહીંયા મારે શું કરવું પડશે? એકને બાદ કરવો પડશે. તો આન્સર શું થઈ જશે? 74 થઈ જશે. ઓકે, ચાલો નેક્સ્ટ આપો આન્સર. પ્રશ્ન નંબર 23. વર્ગમૂળની અંદર કંઈક આપ્યું છે. વર્ગમૂળની અંદર 248 વત્તા વર્ગમૂળની અંદર 52 વત્તા વર્ગમૂળની અંદર 144 ની કિંમત શોધો. એકદમ ઈઝી પ્રશ્ન હોય છે, આમાં કંઈ અઘરું હોતું નથી. અહીંયા તમારે પાછળથી ચાલુ કરવાનું. 144 નું વર્ગમૂળ કાઢો સાહેબ, કેટલું આવે? 12 આવે. ઓકે, હવે આ 52 અને 12 નો સરવાળો થઈ જશે કે નહીં? અને એ પાછું વર્ગમૂળની અંદર છે. તો 52 અને 12 નો તમે સરવાળો કરો તો કેટલો થઈ જાય? 64 થઈ જાય. તો 64 વર્ગમૂળની અંદર આવશે. હવે 64 નું તમે વર્ગમૂળ કાઢો તો સાહેબ પાછું કેટલું થાય? 8 થઈ જાય. તો આ 64 નું વર્ગમૂળ નીકળી જશે તો કેટલું આવશે? 8 આવશે. ઓકે સાહેબ, તો હવે વધ્યું શું? 248 વત્તા 8 વધ્યા. અને એ ક્યાં વધ્યા? તો કે વર્ગમૂળની અંદર વધ્યા. તો 248 વત્તા 8, તો આ કેટલા થઈ જશે? વર્ગમૂળની અંદર 256 થઈ જશે. અને વર્ગમૂળની અંદર 256 એટલે હવે પછી તમને વર્ગ આવડતા હોય તો ભેગું થાય. 256 નું વર્ગમૂળ તમારે કાઢવું હોય તો કેટલું આવે? 16 આવશે. તો આન્સર શું થઈ જશે? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચાલો, યસ, આમાં બધાના જવાબ સાચા છે. નેક્સ્ટ, બે ક્રમિક એકી સંખ્યાઓના વર્ગોનો તફાવત હંમેશા કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય છે? બોલો. બે ક્રમિક એકી સંખ્યાઓના વર્ગોનો તફાવત હંમેશા કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય છે? આ પ્રકારના પ્રશ્નોની અંદર તમારે બીજું કંઈ કરવાનું નહીં. બે સંખ્યાઓ લઈ લેવાની, બીજું કંઈ નહીં કરવાનું. કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ લ્યો, કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ ઉઠાવી લ્યો. શરૂઆતથી ચાલુ કરવાનું. માની લો કે ક્રમિક બે એકી સંખ્યાઓ કીધી છે, તો 1 અને 3 હું લઉં છું. પછી તમને શું કીધું છે? બે ક્રમિક એકી સંખ્યાઓના વર્ગોનો તફાવત. ઓકે સાહેબ, 3 નો વર્ગ કરો કેટલો થાય? 3 નો વર્ગ કરશું કેટલો થશે? 9 થશે. 1 નો વર્ગ કરશું કેટલો થશે? 1 થશે. અને આનો આપણે તફાવત લેવાનો છે. આનો તમે તફાવત લો તો આન્સર કેટલો આવે? 8 આવે. તો આજ તમારું શું થઈ જશે? આન્સર થઈ જશે. ઓકે, ચાલો, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આપો આન્સર. ઘનમૂળ શોધવાનું છે. 1331 વત્તા વર્ગમૂળની અંદર 121 ની કિંમત શું થાય? બોલો. ઘનમૂળની અંદર 1331 વત્તા વર્ગમૂળની અંદર 121. સાહેબ 1331 નું ઘનમૂળ તમે કાઢો, યાદ હોય તો વાંધો નહીં, 11 આવે. 11 આવશે. જોકે યાદ રાખવાના હોય આમ તો ઘનમૂળ તમે 1 થી 20 સુધી યાદ રાખો તો વધારે સારું. ઓકે, તો 11 નો ઘન 1331 થાય. ઓકે, અને 11 નો તમે વર્ગમૂળ 11 નો તમે વર્ગ કરો તો 121 થાય. તો 121 નું વર્ગમૂળ કેટલું થાય? 11 થાય. તો 11 વત્તા 11, તો આન્સર શું થઈ જશે? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચાલો, ઓકે, ફરીથી એકવાર કહી દઉં કે આપણા ટેલિગ્રામનું જે ગ્રુપ છે એનું આ સ્કેનર છે, અને આને તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અને આનું તમે સ્ક્રીનશોટ લઈ અને આને તમે સ્કેન કરશો એટલે ડાયરેક્ટ તમે ગ્રુપમાં પહોંચી જશો. અને આ ગ્રુપની અંદર આ લેક્ચરની PDF તમને મળી જશે. ઓકે, ચાલો, અત્યારે તો જાગતા જ હોય ને યાર, ટાઈમ તો જો, આ કંઈ સુવાનો ટાઈમ છે? બોલો. ઓકે, તો વર્ગમૂળ સંખ્યા પદ્ધતિ આધારિત જેટલા પણ પ્રશ્ન
આપણને લાગતા હતા એટલા પ્રશ્ન આપણે કર્યા છે. આ લેવલની અંદર આટલા જ જરૂરી છે. બાકી આમાં પ્રશ્ન કરવા હોય તો હજારો પ્રશ્ન થાય, એવું નથી કે પ્રશ્ન ના થાય સાહેબ. પણ આની અંદર તો આટલું ઇનફ છે. અને આ ટોપિક એવો છે એટલે જલ્દી પૂરું થઈ ગયું. એવું ના સમજતા કે સાહેબ બધા ચેપ્ટરની અંદર આવું આવશે. ના, ધીમે 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 હવે આગળના ટોપિક જેમ આવશે એમ આપણું લેવલ પાછું, લેવલ તો ઠીક પણ પ્રશ્ન જે છે એ પ્રશ્ન આપણે ઇન્ક્રીઝ થતા જશે. ટૂંકમાં જેવો ટોપિક એટલા પ્રશ્ન હશે, એવું ફિક્સ નહીં હોય. એવું ફિક્સ નહીં હોય કે બધી વખતે 25 જ હશે. માની લો ટકાવારી છે, મેં તમને શેડ્યુલ બતાવ્યું ત્યારે કીધું હતું કે ટકાવારી જે છે એની અંદર પ્રશ્નો વધારે પૂછાય છે અને એની અંદર કોન્સેપ્ટ વધારે છે, તો એમાં આપણે પ્રશ્ન વધારે લેવા પડે. ઓકે, ચાલો, સરસ. ચાલો, હા, કાલનો ટોપિક શેડ્યુલમાં નાખ્યું જ છે કદાચ ગ્રુપની અંદર. લસા ગુસા છે કદાચ કાલનો ટોપિક, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ તમે શેડ્યુલ નાખ્યું છે મેં ગ્રુપમાં, જોઈ શકો છો. લસા ગુસા જ છે કદાચ તો. ઓકે, પછી જેમ જેમ ગુણોત્તર આવશે, ટકાવારી આવશે, નફો ખોટ આવશે, આ બધા જે ટોપિક છે આ ટોપિકની અંદર પ્રશ્ન આપણે થોડાક વધારે પણ લાવશું. અને બીજી વસ્તુ કે એની અંદરથી પ્રશ્નો પણ થોડાક લેવલવાળા હોય છે અને એમાં વધારે શીખવાનું એમાં જ હોય છે. જોકે આ તો તમને બધાને આવડતું જ હશે, આમાં કંઈ એટલું શીખવા જેવું હતું નહીં, પણ આપણે કંઈ બાકી નથી રાખવું. એવું નથી કરવું કે આપણે ડાયરેક્ટ ટકાવારીથી ચાલુ કરવું, ના, આપણે બધા ટોપિક લઈ લેવા છે. એટલા માટે આપણે ભલે આ સહેલું હોય તોય આપણે કરીએ છીએ. ઓકે, ચાલો. તો સેશનને આજે એન્ડ કરીએ હવે આપણે અહીંયા. યસ, લેવલવાળા પ્રશ્નો જ હશે, પણ આની અંદર તો હવે મેં તમને કીધું એ પ્રમાણે છે. આ ટોપિકની અંદર લેવલવાળા પ્રશ્ન પૂછવા હોય તો પછી જીપીએસસી લેવલમાં જવું પડે. તો પછી તમે જ કહેશો સાહેબ રેવા દો, મજા નથી આવતી, બરાબર? તો પછી જીપીએસસીમાં જવું પડે, કેમ કે આ ટોપિકની અંદરથી ક્લાસ 3ની અંદર જે પ્રશ્નો પૂછાય છે એ પ્રકારના તમામ પ્રશ્નો મેં લીધા છે. મેં તમને શરૂઆતમાં કીધું કે મેં PYQ જ લીધા છે, એકય પ્રશ્ન મેં ઘરનો પોતાનો નથી લીધો. ઓકે, ચાલો, તો મળીએ હવે કાલે નવા એક સેશનની અંદર, ડે 2ની અંદર. આજે આપણે ડે 1 કમ્પ્લીટ કર્યો અને કોન્સ્ટેબલ અને CCની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ સુધી એક વખત શેર કરી દેજો. હકીકતમાં ખૂબ ઉપયોગી થશે આ સેશન. આખા 20 ડેઝનું જે શેડ્યુલ છે આપણું એ ખૂબ ઉપયોગી થશે તમારે પરીક્ષાની અંદર. ઓકે, ચાલો, થેન્ક યુ.